वडोदरा शहर क्राइम ब्रांच के हाथ एक बड़ी सफलता लगी है। दरअसल बीते 8 माह में वडोदरा शहर के विभिन्न इलाकों से बाइक चोरी की कई वारदातें सामने आ रही थी। तब इस मामले में अब 2 आरोपियों की गिरफ्तारी वडोदरा शहर क्राइम ब्रांच की ओर से कर ली गई है। बीते 8 माह से 14 मोटरसाइकिलों की चोरी कर चुके धर्मेश और विजय बारिया को मांजलपुर में से गिरफ्तार किया गया है। महंगे शौक और जल्दी पैसे कमाने की लालच के मद्देनजर खास तौर पर एसएसजी अस्पताल पार्किंग और भीड़ भाड़ वाले इलाकों में से ये दोनों जो है वो चोरी की वारदात को अंजाम देते थे। तब आपको बता दें कि 4.16 लाख की 14 चोरी की हुई बाइक इन दोनों के पास से जब्त की गई है। इन दोनों को भी क्राइम ब्रांच ने अपनी हिरासत में लिया है और इस मामले में पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी दी है। वडोदरा शहर पुलिस कमिश्नर श्री नरसिम्हा तोमर साहेब, एडिशनल पुलिस कमिश्नर श्री मीना पाटिल साहेब, डीसीपी क्राइम हिमांशु कुमार वर्मा साहेब સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જો એનો ઓર્ડર જાળવવાનો અને મિલકત સંબંધી ગુના શોધવાનું કામ કરે છે। છેલ્લા 6 માસ દરમિયાન ચોક્કસ એમઓ ધરાવતી આરોપી વડોદરા શહેરમાં ચોક્કસ એમઓથી મોટરસાયકલ ચોરી કરતી હતી અને ખાસ કરીને આ એમઓમાં ક્રાઇમ બ્રાન્ચને એવી માહિતી મળી કે આ જે પાર્કિંગવાળી જગ્યાઓ છે એ જગ્યાઓ પરથી જ ચોરી કરે છે। આ પાર્કિંગવાળી જગ્યાઓનો અભ્યાસ કરતા મહદઅંશે એસએસજી હોસ્પિટલના પાર્કિંગ એરિયા તેમજ જુદા જુદા શહેરના કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી ચોરી થયેલ હોવાનું ફલિત થયેલ, જે આધારે ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન રિસોર્સ ડેવલપ કરેલા, સાથે સાથે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પણ ઉપયોગ કરેલો અને ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી કે આ કામે 2 ઈસમો સંડોવાયેલા છે। આ બંને ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ અપ કરેલા। એમની પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાંથી છેલ્લા 6 માસ ઉપરાંતના સમયથી કુલ 14 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે। આ ચોરી રાવપુરા, માજલપુર, સયાજીગંજ, મકરપુરા અને કબુરાઈ પોસ્ટેમાં નોંધાયેલા હતા। આજે 2 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલી છે। એ ધર્મેશ કિરણભાઈ બારિયા કે જે મૂળ ઘોગંબા બાકરોલ ગામનો વતની છે અને હાલ અહીંયા માજલપુર મુકામે રહે છે, અને એનો સાથીદાર વિજય નગીનભાઈ બારિયા કે જે સંખેડાના મોબિયા ગામનો વતની છે। આ બંને એક સાથે માજલપુર ખાતે રાજેન્દ્રભાઈ બારિયા કંપનીમાં જે ટેમ્પો ડ્રાઈવર્સ તરીકે નોકરી કરે છે અને આ ડ્રાઇવિંગ દરમિયાન એમને ચોરી કરવાની આદત લાગી। પોલીસે વધુ પૂછપરછ કરતા માહિતી મળી કે ભાઈ અગાઉ એમને કોઈ પણ પ્રકારની આવી ચોરીના ગુનામાં સંડોવાયેલ નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।